તો રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાઇડ્સ અને સ્ટોલ સંચાલકો મેળાનો બહિષ્કાર કરી શકે છે। સાંજે રાજ્યના રાઇડ સંચાલકોની બેઠક મળવાની છે। રાઇડ્સ સંચાલકોએ એસઓપીનું પાલન કરવું જ પડશે। તંત્રએ બહાર પાડેલી એસઓપીને લઈને સંચાલકોમાં ભારોભાર રોષ છે। તો ગત વર્ષે પણ રાઇડ્સ વિના લોકમેળો યોજાયો હતો। આ વખતે પણ લોકમેળાના આયોજન સમયે જ હવે વિવાદ સર્જાયો છે। માં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું અમે વિચારશું। અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી। પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઇડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું। આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે। લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી। આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી। સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું છે, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે। ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે।